જાગનાથ મંદિરથી બહુમાળી ચોક ખાતે સભાનું આયોજન છે। સભા પૂર્ણ થયા બાદ વિજય મુહૂર્તમાં રૂપાલા છે એ ફોર્મ ભરશે। મહત્વપૂર્ણ છે કે એક તરફ ક્ષત્રિય સમાજ કે જેઓની એક જ માંગ છે તે પોતાની માંગ પર અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, તો બીજી તરફ આજે પુરુષોત્તમ રૂપાલા છે કે જે ભાજપમાંથી રાજકોટ બેઠક પરથી ઉમેદવાર છે, તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે, ઉમેદવારી નોંધાવવાના છે। એ પહેલા તેઓ મંદિરે દર્શન માટે પહોંચ્યા। રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી આજે નોંધાવશે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશું કે અત્યારે પરસોત્તમ રૂપાલા છે તેઓ પોતાના નિવાસ સ્થાન રાજકોટ છે ત્યાંથી તેઓ નીકળી રહ્યા છે, કાર્યકર્તાઓને તેઓ મળી રહ્યા છે ને આજના દિવસે પોતાની ઉમેદવારી છે તે પરસોત્તમ રૂપાલા છે તે નોંધાવવાના છે। તમને સીધા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે સાંસદ રામ મોકરિયા છે, સાથે સાથે ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા છે, તેઓ પણ અહીં ઉપસ્થિત છે ને તમામ લોકો કાફલા સાથે અત્યારે જે પરસોત્તમ રૂપાલા છે તે પોતાના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે। હવે તેઓ અત્યારે સૌપ્રથમ જાગનાથ મંદિર ખાતે જવાના છે ને જાગનાથ મંદિરમાં તેઓ દર્શન કરી અને ત્યારબાદ તેઓ એક જે પદયાત્રા કરી અને બહુમાળી ચોક ખાતે એક સભાને સંબોધન કરશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો પરસોત્તમ રૂપાલા હાલ પોતાના નિવાસસ્થાનથી ફોર્મ ભરવા માટે તેમણે પ્રસ્થાન કર્યું છે, પરંતુ ફોર્મ ભરતા પહેલા તેઓ મંદિરે જવાના છે, મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ તેઓ મંદિરથી પદયાત્રા પણ કરવાના છે। મોટી સંખ્યામાં તેઓ લોકો તેમની સાથે જોડાશે ને શક્તિ પ્રદર્શન કરવાના છે અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ છે એ ભરવાના છે। રાજકોટ બેઠક ખૂબ ચર્ચિત રહી છે। જ્યારથી રૂપાલાનું આ નિવેદનનો વિવાદ શરૂ થયો છે ત્યારથી ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે। ઘણી બેઠકો કરવામાં આવી, રૂપાલાએ 2 થી 3 વખત માફી પણ માંગી, પરંતુ ક્ષત્રિયો છે કે જે એકના બે નથી થઈ રહ્યા, તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। તો રૂપાલાએ માય મંદિરમાં દર્શન કર્યા છે એક તરફના એ દ્રશ્યો, બીજી તરફ આપ જુઓ કે સમાધાનની ચર્ચા છતાં બેઠકમાં કોઈ ઉકેલ નહીં। એક દ્રશ્યો છે અત્યારના છે કે જ્યાં રૂપાલા હવે જાગનાથ મંદિરે પહોંચી ગયા છે, દર્શન કર્યા અને થોડી જ વારમાં તેમની પદયાત્રા છે શરૂ થશે। ના બીજા દ્રશ્યો મધ્યરાત્રિના છે, મોડી રાત સુધી ગુજરાત હાઈકમાન્ડ સાથે બેઠક ચાલી ક્ષત્રિય સમાજની, પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી આવ્યો। ક્ષત્રિય સમાજ છે પોતાની માંગ પર અડગ છે। ક્ષત્રિયોનો વિરોધ ઠારવા માટે સરકારે એક્શન લીધા, મોડી રાત સુધી બેઠક કરી, પરંતુ આ બેઠકનો કોઈ પણ ઉકેલ નહીં। તો અમારા સંવાદદાતા રાજકોટથી મોહિત ભટ્ટ અને અમદાવાદથી રોનક વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, અત્યારે હાલ તમે ઉપસ્થિત છો એ જગ્યાએથી પરસોત્તમ રૂપાલા છે મંદિરે પહોંચી ગયા છે, દર્શન કર્યા છે, થોડી જ વારમાં પદયાત્રા શરૂ થશે। આજે તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે। સ્પષ્ટપણે પરસોત્તમ રૂપાલા ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર છે ને આજે તેઓ પોતાની ઉમેદવારી છે તે નોંધાવવાના છે। તે પહેલા સૌપ્રથમ તેમને માય મંદિરના દર્શન કરીને અત્યારે તેઓ રાજકોટના જાગનાથ મંદિર ખાતે પહોંચ્યા છે। તેમના દ્વારા જે દર્શન છે, પૂજન અર્ચન છે તે કરવામાં આવ્યું છે અને અહીંથી તેઓ પદયાત્રા સ્વરૂપે નીકળશે અને કાર્યકર્તાઓને નું અભિવાદન ઝીલશે અને ત્યાંથી તેઓ જે બહુમાળી ચોક ખાતે એક જંગી જનસભાનું આયોજન કર્યું છે, આ સભાને સંબોધન કરશે અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી છે તે નોંધાવશે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલાની સાથે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા, સાંસદ રામ મોકરિયા સહિતના જે આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને ટૂંક સમયમાં જ અહીંથી પદયાત્રા કરીને
તેઓ નીકળશે અને જરૂરથી આજે ભાજપ છે તેમના દ્વારા પણ એક શક્તિ પ્રદર્શનનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત છે કે જે રીતે એક તરફ ક્ષત્રિય સમાજનો રોષ છે જે જોવા મળ્યો છે, ગઈકાલે સરકાર સાથેની જે વાટાઘાટો હતી તે પણ નિષ્ફળ ગઈ હતી અને તેની વચ્ચે અત્યારે હવે જે ભાજપ છે તે મક્કમ જોવા મળ્યું છે અને આજના દિવસે જે શક્તિ પ્રદર્શન સાથે તેમનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવામાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને હવે આગામી જે કાર્યક્રમ છે તે આયોજિત થશે, પદયાત્રા છે તે હાથ ધરવામાં આવશે અને ત્યાંથી તેઓ જે કાર્યકર્તાઓ છે તેનું અભિવાદન છે તે ઝીલશે. ભાજપના આગેવાનો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ શું માની રહ્યા છે, શું કહી રહ્યા છે. દર્શિતાબેન, દર્શિતાબેન શું કહેશો? બધા સાથે બહાર હમણાં સાહેબ નું આવે છે ને પછી બધા બહાર સાથે આપીએ, બહાર આપવાનું કીધું. જે પ્રકારે જે તમામ આગેવાનો છે તે અત્યારે મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત છે તે નથી કરી રહ્યા. ભાજપ છે તે આ કાર્યક્રમને લઈને અને જે રીતે વિવાદ થયો છે જેને કારણે કોઈ પણ પ્રકારની અસર ન થાય તે માટે મૌન છે તે જોવા મળી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તમામ આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને ટૂંક સમયમાં પદયાત્રા શરૂ થશે. હું આપને જે બહારની તરફના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત થાય તે માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને જે પરસોત્તમ રૂપાલા છે તેના સ્વાગત માટેની તૈયારીઓ છે તે અહીં કરવામાં આવી રહી છે. જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જાગનાથ મંદિરની બહાર અત્યારે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ અહીં ઉપસ્થિત છે અને તેઓ આ કાર્યક્રમ છે તેની હવે ટૂંક સમયમાં જ શરૂઆત છે તે થવાની છે. જે પૂર્વ મેયર પ્રદીપભાઈ શું કહેશો, જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે? આજે રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે સમગ્ર રાજકોટ લોકસભામાંથી તમામ વિસ્તારોમાંથી આજે કાર્યકર્તાઓનું એક ઘોડાપુર છે એ આજે યાજ્ઞિક રોડ ઉપર અને બહુમાળી ભવનમાં ભવ્ય સભા થવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર કાર્યકર્તામાં એક રાષ્ટ્રવાદની વાત, નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપવા, પરસોત્તમભાઈ રૂપાલાના હાથ મજબૂત કરવા આજે તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને એક ઉર્જા દેખાઈ રહી છે. ઉત્સાહ અને ઉર્જા છે તે જોવા મળી રહી છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી છે. મુકેશભાઈ શું કહેશો, કયા પ્રકારનો કાર્યક્રમ આજનો રહેશે, કેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે? આજે અમારા લાડીલા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જવાના છે. ભગવાન જાગનાથ મહાદેવના દર્શન કરીને એમના આશીર્વાદ લઈને અહીંથી રોડ શોનો પ્રારંભ થવાનો છે. રાજકોટના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને જિલ્લાભરમાંથી આવેલા કાર્યકર્તાઓ દ્વારા આ રોડ શો યોજાશે અને ત્યાર પછી સભાના સ્વરૂપમાં રૂપાંતરિત થવાનો છે અને પછી નામાંકન કરવાના છે. એટલે વિજય મુહૂર્તમાં નામાંકન થશે. ધનસુખભાઈ ભંડેરી, ધનસુખભાઈ શું કહેશો, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે. દેશભરમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર 400 સાચા અર્થમાં સાર્થક થવાનું છે. મોદી સાહેબે 10 વર્ષમાં વિકાસની રાજનીતિ કરી છે. ત્યારે દેશમાં 400 ઉપર, ગુજરાતમાં 26માંથી 26 સીટ કામ આવવાની છે ને અહીંયા રાજકોટથી અમે રૂપાલા સાહેબ 5 લાખ કરતાં વધારે લીડથી જીતશું. ભાજપ શક્તિ પ્રદર્શન કરશે આજે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ અને લોકોનો સમૂહ છે. એમના ઉત્સાહથી આજ અમે રેલી, મહારેલી કરી રહ્યા છીએ અને ભાજપને, મોદી સાહેબને, રૂપાલાજીને સમર્થનમાં આજે ખૂબ ઉત્સાહથી લોકો આવી રહ્યા છે. પ્રત્યેક ઘરથી અમારા મતદારો છે. દેશની રાજનીતિમાં સાચા અર્થમાં વિકાસની રાજનીતિ મોદી સાહેબે શરૂ કરી છે. જે અટકળો ચાલતી હતી, ચર્ચાઓ ચાલતી હતી, તેનો અંત કહી શકાય. ભારતીય જનતા પાર્ટી સૌને સાથે રાખીને ચાલી રહ્યું છે. પૂરી નમ્રતાપૂર્વક સૌને અપીલ કરું છું, મોદીજી માટે, કમળ માટે, રૂપાલાજી માટે મતદાન કરીએ. ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતીશું. એટલે ખૂબ જ સૂચક અને ખૂબ જ મહત્વનું નિવેદન છે તે ભાજપના સિનિયર આગેવાન જે ધનસુખ ભંડેરી છે તેમના દ્વારા આપવામાં આવ્યું કે તમામ લોકોને, તમામ સમાજને અપીલ છે કે નરેન્દ્ર મોદી માટે ભાજપને મત આપે તે પ્રકારની અપીલ છે તેમના દ્વારા અત્યારે જે કરવામાં આવી છે. અને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ જે ઉપસ્થિત છે અને એક પ્રકારે જે શક્તિ પ્રદર્શન કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય ત્યારે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપને સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે પદયાત્રા છે તેની શરૂઆત છે તે થઈ ચૂકી છે. અત્યારે જે પરસોત્તમ રૂપાલા છે તે લોકોનું અભિવાદન ઝીલતા
અહીંથી નીકળી રહ્યા છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે, કારણ કે જે રીતે વિરોધની વાત છે તે સામે આવી હતી અને તેને જોતા કોઈ અન્ય બનાવ ન બને